રામ રામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં. જો અહીંયા પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા હતા. હવે જો રુદ્રભાઈ આયલા આવે છે ને જો પ્રિતેશ ને એના પપ્પા બે હાલો જો પતંગ લેવા આવી ગયા છે. એના બધા લેશે પતંગ અને મારા ભાઈએ ફિરકી લીધી અને હું આ ટોપી જોઉં છું. હા, અને પ્રિતેશે પકડું લઈ લીધું. જો બહુ ટ્રાફિક ખેવાય છે તો જો બધે નહીં અલગ અલગ જેવી ટોપી લેવી એવી. અરે પણ આ ભાઈએ પપડું લઈ લીધું છે ને બંધ નથી કરતો. જો અહીંયા જો બહુ મોટો સ્ટોલ છે. આ બધા લે છે. બહુ ટ્રાફિક છે આજ તો. અને મારા ભાઈ પપડું બંધ નથી કરતા. જો હાલો વ્યા લઈ લીધી પતંગો ને એવું. હવે જો હે શું થાય અહીંયા ઘણા બધા સ્ટોલ નાખેલા હે પતંગ ને ફિરકી તે. હાલો અહીંયા જો મોટો સ્ટોલ છે પતંગોનો. અહીંયા જો નાસ્તાનું રેકડ્યું છે અને એમાં પ્રિતેશભાઈ ને મંચુરિયન ખાવું છે તો હવે જોવે છે. ઘણી બધી નાસ્તાનું રેકડ્યું છે જો અહીંયા લાઈનમાં. બ્રેડ કટકા ચીઝ બને છે. ભાઈ બનાવે છે. તમારો વિડીયો ઉતારું છો ભાઈ? બ્રેડ કટકા ચીજ આવી ગયું છે અને મારા ભાઈને ઉતાવળ થાય છે. જો ખાવું હોય દીકું? જો મેં તો કીધું હમણાં પ્રિતેશને ખવડાવશે. પોતે ટ્રાય કર્યું. વાંધો નહીં હાલો હાલો. જો દાબેલી આવી ગઈ છે. પાવભાજી નથી ખાતા, દાબેલી છે. શું ખાય છે તો? જો આ મંચુરિયન આવી ગયા અમારા પ્રિતેશભાઈ ના ફેવરેટ. કા દઉં માં દઉં ગરમ છે ને એટલે ઘડીક વાર રહેવો. જો મંચુરિયન આવ્યા છે તો ભાઈને ઉતાવળ થાય છે. હાલો હાલો હાલો. આને પુલાવ આવી ગયા. જો બધા અમે નાસ્તો કરી લીધો. હવે આનો વારો આવ્યો. કા શું હોય? હાલો મિત્રો, રબડી ખાવા આવી ગયા હે અહીંયા કણે. જો શિયાળામાં ગરમ રબડી. જો નાસ્તો કર્યો અને હવે રબડી ખાવાની. આ જો ગરી ગયા અંદર. શું લેવા આવ્યા પ્રિતેશ? શું ખાવા? રબડી ખાવા આવ્યા. રબડી શું કેવાય? હવે તો હરખું બોલો. જો હવે એક ઠંડુ મંગાવ્યું છે ને ગરમ મંગાવ્યું છે. શું આવે હવે જોઈ લઈને. જાય રબડી છે ને ગરમ કરે છે. ગરમ રબડી તમને બતાવું. જા ભાઈ ગરમ કરે છે. બોલો હું ખાવા આવ્યા દીકા?
રબડી ખાવા આવ્યા એમ કે હે. એક લચ્છી મંગાવી છે. કઈ લચ્છી છે હે? કઈ જવાબ દે નહીં. સ્ટ્રોબેરી વાળી લચ્છી છે અને આ બાજુ રબડી છે. હા આ ગરમ છે અને એક ઠંડુ છે. વાંધો ને બે છે. નાસ્તો કરીને આવ્યા છે ને તોય જો કેવી છે રુદ્ર? હે કેવી છે લચ્છી? હે મસ્ત છે. તમે બધા ખાવ, મને તો ભૂખ નથી. આને જો આઈસ્ક્રીમ ખાવ, દવા લેવાની શું? આને મજા નથી, તાવ આવ્યો છે, મેળે નથી. અને આમ જો, અને આ ભાઈ જો એનો વેહ જો. સારું હાલો, એક બે ચમચી ખાઈ લઈ. હાલો મિત્રો, અહીંયા જ વિડીયોનો એન્ડ થશે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.